કોઈક હતો મારા ભેગા, પાછળ કોઈક હતા, અંકલ બેઠા હતા એન્ડ એ મને ડાયરેક્શન્સ દેતા હતા કઈ બાજુ જાઉં, તો લેફ્ટ કે રાઈટ ક્યાં જાઉં એને મને જરાક વધારે, મેં એને કીધું પહેલાં વિલાસર ઇન્સ્ટ્રક્શન દેજો, 4 રસ્તા આવે ત્યાં તરત મને ન કીધું કે રાઈટ જા, મારે વિચારવું પડે, મને લેફ્ટ એન્ડ રાઈટમાં મને પ્રોબ્લેમ છે, તમને એવો પ્રોબ્લેમ ના હોવો જોઈએ. ઓકે, મને કીધું ડાબી લે જમણે લે, પાછા હિન્દી ને ગુજરાતી મિક્સ થાય એમાં વધારે કન્ફ્યુઝ કે ડાબુ જમણો રાઈટ લેફ્ટમાં જો 4 રસ્તે પહોંચતા મને એક વખત વહેલાસર કહેવું પડે કે ડાબે લેજે, એટલે હું પહેલાંથી વિચાર લઉં ઓકે રાઈટ કે લેફ્ટ આ બાજુ છે એ બાજુ લઈશ. સો એવું આપણું રાઈટ એન્ડ લેફ્ટ ક્લિયર હોય તો કાંઈ વાંધો નથી, ડાયરેક્શન ડિસ્ટન્સ ઇઝી છે. ન હોય તો થોડોક 2 સેકન્ડ વધારે લાગશે રાઈટ એન્ડ લેફ્ટ ડિસાઇડ કરવામાં. બાકી ઓન પેપર જ્યારે નકશો જોતા હોઈએ આપણે તો આપણને વી મસ્ટ નો કે નોર્થ ક્યાં છે, સાઉથ ક્યાં છે, ઈસ્ટ વેસ્ટ, એ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ક્લિયર છે? ઉપર છે એ નોર્થ, જ્યારે પણ બુકમાં પેજમાં કે ક્યાં પણ જોશું આપણે મેપમાં જોશું તો નોર્થ ઉપરની સાઈડ આ બાજુ બતાવશે, પછી સાઉથ એની ઓપોઝિટ, વેસ્ટ અને ઈસ્ટ, ઈસ્ટમાંથી સનરાઈઝ થશે, વેસ્ટમાં સનસેટ થશે, એ યાદ રાખવાનું છે. આપણે વિનસ ઉપર નહીં હોય, વિનસ ઉપર ઊંધું હોય. ઓકે, ખરેખર વિનસ પ્લાનેટ ઊંધો ફરે છે, તો ત્યાં પશ્ચિમમાંથી સૂરજ ઉગે છે. ગુડ, સારું. ઓકે, બાકી બધા સીધા ફરે છે. દેન નોર્થ ઈસ્ટ, તો નોર્થ અને ઈસ્ટની વચ્ચે જે ડાયરેક્શન છે એ નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, એની વચ્ચે નોર્થ અને વેસ્ટની સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ, એવી જ રીતે. ક્લિયર ડાયરેક્શન્સ? ઓકે, ફાઇન. સો ફર્સ્ટ એક્ઝામ્પલ, બેઝિક એક્ઝામ્પલ્સથી સ્ટાર્ટ કરું છું, દેન તમારી બુકમાં જે ક્વેશ્ચન્સ હોય એ આપણે જોશું. A man walks 2 kilometers west from his office and then turns south. તો આપણે ગમે ત્યાં એક મેનને બતાવી દેવાનું આ ક્યાંક છે, એની ઓફિસ છે કે ઘર છે કે જે હોય તે, ત્યાંથી 2 કિલોમીટર્સ વેસ્ટ જાય છે, એટલે આ બાજુ વેસ્ટ છે, મેં હમણાં નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ બતાવ્યું હતું એ પ્રમાણે, રાઈટ? સો 2 કિલોમીટર્સ જાય છે, દેન ટર્ન્સ સાઉથ કવરિંગ 4 કિલોમીટર્સ, પછી સાઉથમાં જાય છે એન્ડ કવર્સ 4 કિલોમીટર્સ. હવે જ્યારે આવા હું ડાયાગ્રામ્સ ડ્રો કરતો હોઈશ ને તો આઈ ટ્રાય ટુ બી એઝ એક્યુરેટ એઝ આઈ કેન. હવે અહીંયા 2 છે ને તો 4 ઓબ્વિયસલી એનો ડબલ જેવું કંઈક દેખાવું જોઈએ મને, 2 કિલોમીટરના ડબલ 4 કિલોમીટર જેવું કંઈક દેખાવું જોઈએ. ઓકે, દેન વોટ હેપન્સ, ફાઇનલી હી વોક્સ 3 કિલોમીટર્સ ટુવર્ડ્સ ઈસ્ટ. હવે ઈસ્ટ બાજુ જાય છે અને વોક્સ 3 કિલોમીટર્સ, તો 2 તો આના ઇક્વલ હશે અને 1 કિલોમીટર મોર, એટલે કે એનો હાફ જેટલો મોર. ઓકે, પછી શું થાય છે, 3 કિલોમીટર્સ ટુવર્ડ્સ ઈસ્ટ એન્ડ અગેન મૂવ્સ 1 કિલોમીટર્સ વેસ્ટ, એટલે પાછો 1 કિલોમીટર વેસ્ટ મૂવ થાય છે, એટલે અહીંયા આવી જાય છે. સો હાઉ ફાર ઇઝ હી ફ્રોમ હિઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ? સ્ટાર્ટિંગ પોઈન્ટથી કેટલો દૂર છે એ? ફરીને આવે છે નહીં જોવાનું, પછી એરિયલ ડિસ્ટન્સ જોવાનું, સ્ટાર્ટિંગ પોઈન્ટથી કેટલો દૂર છે. ફાઇનલ ક્વેશ્ચનમાં ઓલવેઝ લુક એટ ધ એરિયલ ડિસ્ટન્સ. ઓકે, તો કેટલો કિલોમીટર્સ દૂર? 4 કિલોમીટર, બરાબર. સો ધીસ ઇઝ હાઉ વી મૂવ. આ એક રસ્તો છે ડાયાગ્રામ બનાવીને સોલ્વ કરવાનો, બીજો એક રસ્તો છે ઇક્વેશન બનાવીને સોલ્વ કરવાનો. ઇક્વેશન એ ઇઝી છે, એમાં કાંઈ નથી. પહેલાં એણે શું કર્યું, 2 કિલોમીટર્સ વેસ્ટ, તો 2W લખી નાખો. દેન વોટ ઇટ ઇઝ, એ સાઉથમાં આવે છે 4 કિલોમીટર્સ, તો 4S લખી નાખ્યા. દેન 3 કિલોમીટર્સ ઈસ્ટ, તો 3E, એન્ડ દેન 1 કિલોમીટર્સ વેસ્ટ, તો 1W. ઓકે, આ એક વસ્તુ બને, એક્સપ્રેશન એક બને. આ એક્સપ્રેશનને હવે શું કરશું, વી નો દેટ નોર્થ ઇઝ ઓપોઝિટ ઓફ સાઉથ એન્ડ ઈસ્ટ ઇઝ ઓપોઝિટ ઓફ વેસ્ટ. ઓકે, તો આપણે અહીંયા ટોટલ કેટલા વેસ્ટ છે આપણી પાસે? 3 વેસ્ટ છે, તો 3 વેસ્ટ કેન બી રિટન એઝ -3 ઈસ્ટ, કેમ કે ઓપોઝિટ છે ઈસ્ટ વેસ્ટ કરતાં. તો +3 ઈસ્ટ અને -3 ઈસ્ટ નીકળી ગયા. So how far and in which direction is he from his starting point? He is 4 kilometers away in the south direction from his starting point. 4S બચ્યો, જે બચ્યો એ આન્સર. ઓકે, સો બેમાંથી કોઈ પણ મેથડ તમે યુઝ કરી શકો છો. હું આ મેથડ કરું છું કેમ કે આગળ પછી જ્યારે અમુક ક્વેશ્ચન્સ કેવા આવશે, ક્યાંક એ જતો હશે વેસ્ટ ને નોર્થ, પછી ઓચિંતાનું વચ્ચે એમ આવશે કે નાઉ હી મૂવ્સ ટુવર્ડ્સ હિઝ રાઇટ, તો ત્યારે પછી આપણે અગેન આ ઇક્વેશનમાં જ્યાં પણ એ મૂવ થતો હશે એના લેફ્ટ એન્ડ રાઇટ પ્રમાણે આપણે એક્સપ્રેશન ચેન્જ કરવા પડશે. તો એમાં હું કન્ફ્યુઝ થાઉં છું લેફ્ટ એન્ડ રાઇટમાં, એટલે હું આ જ ફોલો કરું છું. યુ કેન યુઝ એક્સપ્રેશન્સ, તમારી ચોઇસ. ઓકે, ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો, ઇઝી છે.
આપણે સોલ્વ કરશું પણ પહેલાં ટ્રાય કરો તમારી રીતે. A person walks 10 kilometers towards north. Okay, 10 kilometers towards north. And then she walks 6 kilometers towards south. Southwards જાય છે 6 kilometers. Then 3 kilometers east. South પહોંચ્યા પછી 3 kilometers east. Then how far and in which direction is she from her initial position? Okay, aerial distance જોજો કેટલું દૂર છે. કેટલા થયા? 6 kilometers in which direction? નોર્થ. ઇનિશિયલ પોઝિશનથી હો, એટલે કે આપણે ઇનિશિયલ પોઝિશન જે પણ છે ને ત્યાંથી જોવાનું હોય કઈ ડાયરેક્શનમાં છે. ઓકે, નોર્થમાં થાય છે 6 કિલોમીટર્સ. ઓકે, બીજો કોઈ આન્સર? નોર્થ ઇસ્ટ 5. 7 કિલોમીટર. કેટલા કઈ ડાયરેક્શનમાં? ઈસ્ટમાં. ઓકે ફાઇન. તો લેટ્સ સી. તારો કંઈ અલગ છે તુલસી? કયો હોય? 6 kilometers. In which direction? North. Okay. So a person walks 10 kilometers towards north. North માં 10 kilometers જાય છે. Then she walks 6 kilometers towards south. એટલે પાછા 6 kilometers southમાં આવેલ. Okay. એટલે 4 kilometers northમાં છે નેટ અત્યારે. Then what happens is she moves 3 kilometers eastwards. East બાજુ 3 kilometer ચાલે છે. સો હાઉ ફાર એન્ડ ઇન વિચ ડાયરેક્શન? તો નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં છે. નોર્થ અને ઇસ્ટની વચ્ચે છે તો નોર્થ ઇસ્ટ ડાયરેક્શન થઈ, રાઈટ. અને અહીંયા પાયથાગોરસ અપ્લાય થશે. 3, 4, 5ની ટ્રિપલેટ છે એટલે 5 કિલોમીટર્સ નોર્થ ઇસ્ટ. ઓકે, આવું જ્યારે પણ આવે પાયથાગોરસ આપણે ભણ્યા છીએ 10th સ્ટાન્ડર્ડમાં, બધાનો ફેવરેટ પ્રમેય હતો, થિયરમ, રાઈટ. સો વોટ હેપન્સ, અહીંયા 3 છે, અહીંયા 4 છે, મેં થોડુંક મોટું કરી લીધો છે ઇમેજ. સો આ કેટલું થશે? 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેરનો સ્ક્વેર રૂટ. 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 9 ને 16 25, 25નો સ્ક્વેર રૂટ 5. તો એરિયલ ડિસ્ટન્સ જોઈ છીએ એટલે she is 5 kilometers in north east direction. કિલોમીટર નહીં, મીટર્સની વાત છે. ના, કિલોમીટર્સ. ઓકે, 5 kilometers in north east direction. ઓકે, ડાયરેક્શન, ડિસ્ટન્સ અને બ્લડ રિલેશન્સ એ બે ચેપ્ટર્સ આર ઇઝીએસ્ટ. ભગવાન કરે એવા ક્વેશ્ચન્સ તમને ના આવે. ઓકે, કેમ કે આવશે ને તો બધા કેન્ડિડેટ્સને આવડતા હશે, મેરિટ ઊંચું જશે. પણ હા, આ પૂછાઈ ગયા તો તમને આવડવા જોઈએ. ફાઇન, પ્રેક્ટિસ કરજો. આમાં પછી જ્યારે આવા ઇઝી ક્વેશ્ચન્સ હોય ને તો ધ ચેલેન્જીસ કે કોણ જલ્દી કરી લે છે સોલ્વ, કેમ કે તો એને વધારે ટાઈમ મળશે નેક્સ્ટ ક્વેશ્ચન કરવા માટે. તો ઇઝી પેપર આવે વાંધો નહીં, ગુડ, બધાને આવડશે. પણ વધારે ક્વેશ્ચન્સ કોણ અટેમ્પ કરશે? જેની સ્પીડ વધારે હશે. તો સ્પીડ વધારવાની છે. ઓકે ફાઇન. અર્લી મોર્નિંગ આફ્ટર સનરાઈઝ એ છે નેક્સ્ટ. હા, અર્લી મોર્નિંગ આફ્ટર સનરાઈઝ રાહુલ વોઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ હિઝ હાઉસ. સામે ઊભો હતો. વાર્તા ઘણી કરશે, કરવાનું કાંઈ નહીં હોય, ક્વેશ્ચન્સ એવા હશે. સો વોઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ હિઝ હાઉસ સચ દેટ હિઝ શેડો ઇઝ ફોલિંગ એક્ઝેક્ટલી બિહાઇન્ડ હિમ. તો એનો પડછાયો એની પાછળ પડે છે. તો સવારના પોરમાં પડછાયો આપણી પાછળ પડતો હોય તો આપણે કઈ ડાયરેક્શનને ફેસ કરતા હશું? ઈસ્ટ, ટુવર્ડ્સ ધ સન, રાઈટ. સો રાહુલનું ઘર અહીંયા છે ને હી ઇઝ ફેસિંગ ટુવર્ડ્સ ઈસ્ટ. ઓકે, then he starts walking straight and walks 5 meters before turning to his left. Okay, 5 meter એ ચાલે છે towards east and before turning towards his left. હવે કન્ફ્યુઝન ચાલુ થયું, લેફ્ટ રાઈટ. હવે આ બાજુ જ્યારે જતા હોય ઈસ્ટવર્ડ્સ, રાઈટ, તો આપણી લેફ્ટ ક્યાં હશે? આ બાજુ નોર્થવર્ડ્સ. ઓકે, ઇન રિયલ લાઈફ અત્યારે આ ઈસ્ટ ડાયરેક્શન છે, અહીંયાથી સૂરજ ઉગે છે. હું આમ ઈસ્ટવર્ડ્સ જતો હું ને પછી હું મારી લેફ્ટ સાઈડ મૂવ કરું તો કઈ બાજુ જઈશ હવે? નોર્થવર્ડ્સ, હે ને? સો નોર્થવર્ડ્સ ટર્ન કરે છે. એન્ડ દેન વોટ હેપન્સ?
he starts walking straight and walks 5 meters before turning to his left and walks 3 meters. અને અહીંયા 3 meters ચાલે છે towards north. Finally walks 2 meters after turning to his left again. Again left થાય છે. હવે નોર્થમાં જતા હોય લેફ્ટ ટર્ન આવે તો આ બાજુ, that is towards west, ને 2 meters ચાલે છે. Now in which direction is he from his starting point? Starting point થી કઈ ડાયરેક્શનમાં છે? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર ઊભા રહીને જોઈએ છીએ તો નોર્થ ઇસ્ટમાં છે. નોર્થ અને ઈસ્ટની વચ્ચે નોર્થ ઇસ્ટ. એન્ડ ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફેસિંગ નાઉ? હવે કઈ બાજુ ફેસ કરે છે? તો ઇઝ ફેસિંગ વેસ્ટ. બરાબર? નાથી ક્યાં પ્રોબ્લેમ છે? બોલ, ફરીથી કરું આખો? ઓકે, ઇક્વેશનથી પણ કરી શકશો, પણ એમાં પછી જ્યારે લેફ્ટ રાઈટ આવે તો તમારે એ ડાયરેક્શન પુટ કરવાની છે એની બદલે. ઓકે, ઇક્વેશનથી કરીએ તો શું થશે? એક વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ, હી વોઝ ફેસિંગ ઈસ્ટ અને વેન હી સ્ટાર્ટેડ મૂવિંગ હી વોઝ મૂવિંગ ઈસ્ટવર્ડ્સ. તો 5 મીટર એ ઈસ્ટવર્ડ્સ મૂવ થાય. દેન વોટ હેપન્સ? હી ટર્ન ટુ હિઝ લેફ્ટ. તો હવે જ્યારે ઈસ્ટવર્ડ્સ મૂવ થતા હોય તો લેફ્ટ ક્યાં આવી? આપણી નોર્થમાં. ને કેટલા મૂવ થાય છે આપણે? 3 meters ઇન નોર્થ. ઓકે, દેન અગેન ટર્ન ટુ હિઝ લેફ્ટ. પાછો ડાબી બાજુ નોર્થમાં જતા જઈએ, ડાબી બાજુ વળીએ જઈએ તો વેસ્ટ આવશે. ધીસ ઇઝ જ્યારે હું ઈસ્ટમાં જતો હતો ને ડાબી બાજુ વળ્યો તો નોર્થ, નોર્થમાં જતો હતો અને ડાબી બાજુ વળ્યો તો ટુવર્ડ્સ વેસ્ટ. તો વેસ્ટ સાઈડ વળીને એ કેટલા મીટર્સ ચાલે છે? 2 meters. સો અગેન ઈસ્ટ એન્ડ વેસ્ટ આર એકબીજાના ઓપોઝિટ. તો 2 west can be written as -2 east. So 3 north અને +3 east. તો નોર્થ ઇસ્ટમાં છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર, ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? સ્ટાર્ટિંગ પોઈન્ટથી કઈ બાજુમાં છે? તો નોર્થ ઇસ્ટમાં છે. કદાચ આ ક્વેશ્ચન ઊંધો પૂછ્યો હોય તો નાઉ હિઝ ઇનિશિયલ પોઝિશન ઓર હિઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ ઇન વિચ ડાયરેક્શન? હવે નાઉ તો હવે એ સાઉથ ઇસ્ટમાં છે. બરાબર ને? અહીંયા જે આપણે ડ્રો કર્યો હતો 5, 3 ને 2. તો હવે ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે નાઉ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ ઇન વિચ ડાયરેક્શન? તો એ કઈ ડાયરેક્શનમાં છે? સાઉથ વેસ્ટમાં. અને હી ઇઝ ઇન વિચ ડાયરેક્શન ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? તો નોર્થ ઇસ્ટમાં. ઓકે, અને સેકન્ડ ક્વેશ્ચન હતો ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફેસિંગ? તો હવે જ્યારે આવા આપણે જ્યારે એક્સપ્રેશન બનાવતો હોય તો આપણને કન્ફ્યુઝન રહે કે ફાઇનલ સ્ટેપ કયો હતો. બાકી આ વસ્તુ કરશું તો એમાં ક્લિયર હશે કે હી વોઝ ફેસિંગ વેસ્ટ. દેટ્સ વાય આ છે ને મલ્ટિપલ આન્સર્સ આપી શકે છે ઇફ વી ડ્રો ધ ડાયાગ્રામ. એક્સપ્રેશનમાં ખાલી કેટલું દૂર છે ને કઈ ડાયરેક્શનમાં છે એ જ ખબર પડશે. ઓકે, સો હું અવોઇડ કરું એક્સપ્રેશન્સ લખવાના. આઈ પ્રિફર diagrams. ઓકે, ડાયાગ્રામ્સમાં તમે પેપર પણ ફેરવી શકો લેફ્ટ રાઈટ કરવા માટે. ઓકે, આવી રીતે જેમ કે કીધું કે ઈસ્ટવર્ડ્સ 5 meters ગયો છે, નાઉ હી હેઝ ટર્ન્ડ હિઝ લેફ્ટ. તો હું આ આખું બોર્ડ આમ ફેરવી નાખું. હવે તો લેફ્ટ મને ખબર પડી આમ જ જશે. ઓકે, એટલે આમ જ જશે એ ઉપર. અગેન ટર્ન ટુ હિઝ લેફ્ટ, પાછું મેં ફેરવી નાખ્યું તો એ આમ જ આવશે. તો તમે બુક પેપર ફેરવી શકશો. હું બોર્ડ નથી ફેરવી શકતો, પણ તમે બુક્સ કે પેપર રફ વર્ક જ્યાં પણ થતું હશે એ તમે રોટેટ કરી શકશો. તો લેફ્ટ રાઈટ કરવું થોડુંક ઇઝી થશે તમારા માટે. ઓકે, ક્લિયર નથી? કહું વાંધો નથી મને, આગળ અઘરા આવશે. ઓકે, તો બોમ્બ ફોડતા પહેલાં ખરેખર ધ્યાન રાખજો નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટનો. અને પાયલટ બનીને ગમે ત્યાં ફેંકી આવીશ નહીં તો હમણાં જ શીખી જા. ધીસ ઇઝ ધ ટાઈમ. ઓકે, 5 વિલેજ છે, ક્યાં બોમ્બ ફોડીશ નક્કી કરવાનું છે. ઓકે, ઓફ ધ 5 વિલેજીસ એ ઇઝ ટુ ધ વેસ્ટ ઓફ બી. એ બીની વેસ્ટમાં છે. તો કેવી રીતે લખીશું? એ અને બી. એ બીની વેસ્ટમાં છે, રાઈટ. દેન સી ઇઝ ટુ ધ સાઉથ ઓફ એ. એની સાઉથમાં છે સી. સી ઇઝ ટુ ધ સાઉથ ઓફ એ. એની સાઉથમાં છે સી. દેન ઈ ઇઝ ટુ ધ નોર્થ ઓફ બી. ઈ જે છે એ બીની નોર્થમાં છે.
એન્ડ ડી ઇઝ ટુ ધ ઈસ્ટ ઓફ ઈ. ડી જે છે એ ઈની ઈસ્ટમાં છે, રાઈટ. સો દેન સી ઇઝ ઇન વિચ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ, ઓકે એસ નથી, તો કોણ છે? ડી. સી ઇઝ ઇન વિચ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ ડી. સી ડીની કઈ ડાયરેક્શનમાં છે વિથ રિસ્પેક્ટ ટુ ડી? આ એસ નથી, કોલ ઇટ ડી. સી ઇઝ ઇન વિચ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ ડી? ના ના, સી ક્યાં છે? આ ડી અહીંયા છે, સી અહીંયા છે, તો વિથ રિસ્પેક્ટ ટુ ડી સી કઈ ડાયરેક્શનમાં છે? નોર્થ ઇસ્ટ નહીં, તો તે ઊંધા ક્વેશ્ચનનો જવાબ આપ્યો કે ડી ઇઝ ઇન વિચ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ સી, તો નોર્થ ઇસ્ટ. તો વિથ રિસ્પેક્ટ ટુ જેને કીધું છે ને એને રિસ્પેક્ટ આપવું પડે, એની જગ્યાએ આપણે ઊભું રહીને જોવાનું. હવે ડીની જગ્યાએ હું ઊભો છું ને સીને જોઉં છું, તો હું કઈ ડાયરેક્શનમાં જોઈશ? સાઉથ વેસ્ટમાં જોઈશ. તો જેને રિસ્પેક્ટ આપીએ છીએ ત્યાંથી જોવાનું, એને નહીં જોવાનું, ત્યાંથી બીજાને જોવાનું. ઓકે, સો સી ઇઝ ઇન સાઉથ વેસ્ટ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ ડી, ડી ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ સી. ઓકે, વાઇસ વર્સા એ રીતે કરું. રિપીટ, ઇઝી. ઓકે, ચાલો આના જેવો જ પેલા ઈસ્ટમાં કરતો હતો, આ ટ્રાય કરો ક્વેશ્ચન. રાહુલ શું કરે છે? ઓફિસથી પાછો આવતો હોય છે ઓન એ સની ડે 4 PM. આમાં ગણતરી કાંઈ નથી, ખાલી ડાયરેક્શન સેન્સ છે જોવાની. શું આવશે આન્સર? ઓકે, અંકલ નોર્થમાં ફેસ કરે છે એમ થયો ને? ઓકે, નથી કાંઈ દોરવાનું નથી આમાં. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ક્લિયર હોવા જોઈએ બસ. શું આવે તુલસી? જીગર? નોર્થ. પ્રિલિમ્સના જ ક્વેશ્ચન્સ છે આજે જે કરાવવું જોઈએ. નોર્થ આવે છે જીગર? ઓકે, લેટ્સ ડુ ઇટ. 4 PM 4 PM હે, સની ડે છે. રાહુલ ઓફિસથી રિટર્ન થાય છે, વાર્તા ચાલુ થાય છે. હી સો હિઝ અંકલ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન ને વાઇલ દે વર ટોકિંગ વોટ હી ઓબ્ઝર્વડ ઇઝ રાહુલ સો દેટ ધ શેડો ઓફ હિઝ અંકલ વોઝ ટુ હિઝ રાઇટ. અંકલનો જે શેડો છે, અત્યારે કદાચ 4 વાગ્યા પછીનો જ સમય છે, અત્યારે સુરત જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આ સ્ટોરી વખતે પણ હશે જ. Now when Rahul met his uncle, okay, so what he observed is the shadow of his uncle was on his right side. Rahul ni right side હતો. Okay, તો એના અંકલ ક્યાં ફેસ કરતા હશે? આમાં ઇંગ્લિશની પણ ટેસ્ટ છે તમારી. આમાં હિઝ એટલે કોની હિઝ? આ હિઝ રાઈટ સાઈડ એટલે કોની રાઈટ સાઈડ? રાહુલને. ઓકે, જેના માટે પહેલો હિઝ પ્રોનાઉન યુઝ થયો છે એના માટે જ બીજો પ્રોનાઉન યુઝ થયો છે હિઝ. ઓકે, તો રાહુલની જ રાઈટ સાઈડ. હવે હું રાહુલ છું, આ બાજુ 4 વાગે સુરત છે, દેટ ઇઝ જો કદાચ અંકલ મારી સામેથી આવતા હોય ને અંકલનો શેડો ઓબ્વિયસલી આ બાજુ પડશે, સનની ઓપોઝિટ સાઈડ, ને એ મારી રાઈટ સાઈડ હશે.
ઓકે, તો હું ક્યાં ફેસ કરું છું? નોર્થ. વેસ્ટ આ બાજુ છે ને, હું નોર્થને ફેસ કરીશ ને. ને અંકલ ક્યાં ફેસ કરશે? સામસામે ઊભા ઊભા વાત થશે, રાઈટ? બેક ટુ બેક નહીં હોય તો અંકલ ક્યાં હશે? અંકલ ફેસ કરતા હશે સાઉથ. આવા ક્વેશ્ચન્સમાં તો આપણે જ બની જવાનું જે આવા સ્ટોરીમાં મેઇન કેરેક્ટર છે. ઓકે, રાહુલ હું બની ગયો, હું રાહુલ. ઓકે, ને મારી સામેથી અંકલ આવે છે મારા, 4 વાગ્યા છે, તો 4 વાગે જો શેડો મારી રાઈટ સાઈડ આવતો હોય તો સન ક્યાં હશે? મારી લેફ્ટ સાઈડ, દેટ ઇઝ ઇન ધ વેસ્ટ. તો મારી રાઈટ સાઈડ ક્યાં છે? ઈસ્ટમાં. તો હું ફેસ ક્યાં કરું છું? નોર્થ. તો અંકલ ક્યાં ફેસ કરતા હશે? સાઉથ. ઓકે, ક્યાં મિસ્ટેક થઈ તમારાથી? ઓકે, 4 વાગ્યા પછી વેસ્ટમાં હશે સૂરજ, રાઈટ? ઓકે, ओके, नाम तो सुना होगा, राहुल. अगेन, राहुल wants to go to his college. He starts from his hostel in which is in east, and hostel east direction માં છે. ઓકે, ક્યાં કે આપણે આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ બનાવીએ તો ઈસ્ટમાં એની હોસ્ટેલ છે, રાઈટ? દેન he came to a crossing. ઈસ્ટમાંથી એની હોસ્ટેલ બાજુથી આવ્યો તો he came to a crossing. આ રહ્યો ક્રોસિંગ, 4 રસ્તા. The road to the left ends in theatre. હવે રાહુલની લેફ્ટ સાઈડ ક્યાં હશે? when he is moving towards west from east, આ ડાયરેક્શનમાં જતા હોય તો એની લેફ્ટ સાઈડ ક્યાં હશે? સાઉથ. તો એ ત્યાં શું છે? થિયેટર, રાઈટ? સ્ટ્રેટ અહેડ ઇઝ શોપિંગ મોલ. અહીંયા શોપિંગ મોલ છે, સ્ટ્રેટ અહેડ. તો ઇન વિચ ડાયરેક્શન ઇઝ હિઝ કોલેજ? તો એની કોલેજ કઈ ડાયરેક્શનમાં હશે? બાકી બચી કઈ બચી? નોર્થ. બસ એ જ ક્વેશ્ચન. ફાઇન. અગેન, વન્સ અગેન ક્વેશ્ચન શું છે? રાહુલ વોન્ટ્સ ટુ ગો ટુ હિઝ કોલેજ. હી સ્ટાર્ટ્સ ફ્રોમ હિઝ હોસ્ટેલ વિચ ઇઝ ઇન ધ ઈસ્ટ. હી કેમ ટુ એ ક્રોસિંગ, એટલે આ બાજુ આવ્યો ક્રોસિંગ વખતે. ઈસ્ટમાંથી પાછા ઈસ્ટમાં નહીં જાય તો આ બધી વાર્તા ઈસ્ટમાં થતી હોય તો ડેફિનેટલી એની હોસ્ટેલ ઈસ્ટમાં છે તો હી વિલ મૂવ વેસ્ટવર્ડ્સ. તો એ વેસ્ટવર્ડ્સ આવ્યો છે ને એક 4 રસ્તા આવ્યા છે, ક્રોસિંગ વચ્ચે આવ્યું છે. તો રોડ ટુ હિઝ લેફ્ટ, દેટ ઇઝ ઓન ધ સાઉથ, એન્ડ્સ ઇન એ થિયેટર. સ્ટ્રેટ અહેડ ઇઝ એ શોપિંગ મોલ. સીધો સામે શોપિંગ મોલ છે. તો હવે એક જ ડાયરેક્શનમાં જવાનું રહ્યું, દેટ ઇઝ નોર્થ. તો એની કોલેજ નોર્થમાં હશે. ઓકે, અહીંયા છે લેફ્ટ એન્ડ્સ ઇન, એ વર્ડને ધ્યાનમાં રાખવાનું છે કે લેફ્ટ એન્ડ થઈ જાય છે. અહીંયા ડેડ એન્ડ છે. થિયેટરમાં પછી આગળ રસ્તો નથી જતો. થિયેટર ઇઝ ડેડ એન્ડ. એવી જ રીતે સ્ટ્રેટ અહેડ ઇઝ શોપિંગ મોલ. તો એક જ ડાયરેક્શન બચી જ હવે એને જવા માટે, દેટ ઇઝ નોર્થ. તો ત્યાં એની કોલેજ હશે. ઓકે, X and Y start walking from a point in opposite directions. કોઈક એક પોઈન્ટ છે ત્યાંથી એક્સ અને વાય ઓપોઝિટ ડાયરેક્શન્સમાં મૂવ થાય છે. લેટ્સ કોલ ધીસ એક્સ અને આ વાય. ઓકે, સામસામે નથી આવતા, છૂટા પડે છે. ઓકે, ઓપોઝિટ ડાયરેક્શનમાં. એક્સ કવર્સ 3 કિલોમીટર્સ. ઓકે, લેટ્સ સે એક્સ અહીંયા આવે છે અને 3 કિલોમીટર્સ કવર કરે છે, વાઇલ વાય કવર્સ 4 કિલોમીટર્સ. તો વાય આ બાજુ આવે છે અને 4 કિલોમીટર્સ કવર કરે છે. દેન એક્સ ટર્ન્સ રાઇટ એન્ડ વોક્સ 4 કિલોમીટર્સ. એક્સ રાઇટ સાઈડ ટર્ન કરે છે તો આ બાજુ ઈસ્ટવર્ડ વેસ્ટવર્ડ્સ જતો હોય તો રાઇટ સાઈડ ક્યાં આવશે એની? નોર્થ. ગ્રેટ, સરસ. તો એ નોર્થવર્ડ્સ 4 કિલોમીટર્સ ટ્રાવેલ કરે છે. એન્ડ વાઇલ વાય ટર્ન્સ લેફ્ટ એન્ડ વોક્સ 3 કિલોમીટર્સ. આ ક્યાં મૂવ થાય છે? એની લેફ્ટ. હવે આ બાજુ છે એ ઈસ્ટવર્ડ્સ જાય છે, એની લેફ્ટ ક્યાં આવશે? ના, ઉપર આવશે, નોર્થમાં આવશે. એટલે તમે તમારી પાસે ફ્રીડમ હશે, પેજીસને તમે આમ આમ કરીને લેફ્ટ રાઇટ કરી શકશો. સો હી વિલ મૂવ ટુવર્ડ્સ નોર્થ 3 કિલોમીટર્સ. હાઉ ફાર ઇઝ ઈચ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? સ્ટાર્ટિંગ પોઈન્ટથી બે કેટલા દૂર છે?
તો આ 3, 4, 5 પાયથાગોરસ ટ્રિપલેટ અને આ 3, 4, 5 પાયથાગોરસ ટ્રિપલેટ. તો 5-5 કિલોમીટર દૂર છે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ઓકે, પાયથાગોરસનો યુઝ આવશે આમાં ડાયરેક્શન્સ એન્ડ ડિસ્ટન્સમાં, ને યાદ હશે લગભગ બધાને. ઓકે, શ્યોર. X and Y start moving in opposite directions. Let's say ઓકે, લેફ્ટ રાઈટ આપણને ઇઝી રાખવું હોય તો લેટ્સ સી એક્સ ઉપર જાય છે, બરાબર. કેટલો ચાલે છે નોર્થવર્ડ્સ? એક્સ 3 કિલોમીટર્સ, વાઇલ વાય મૂવ્સ સાઉથવર્ડ્સ 4 કિલોમીટર્સ. ઓપોઝિટ ડાયરેક્શન્સમાં જાય છે. ધીસ ઇઝ વાયઝ ડાયરેક્શન, ધીસ ઇઝ એક્સ. પછી શું કરે છે કે એક્સ જે છે એ રાઈટ ટર્ન કરે છે. એક્સ રાઈટ ટર્ન કરશે એટલે આ બાજુ. હવે તો ક્લિયર આપણો રાઈટ. સો કેટલો ચાલશે? 4 કિલોમીટર્સ. ઓકે, વાય ટર્ન્સ ટુ હિઝ લેફ્ટ. હવે આ કેમ કે ડાઉનવર્ડ્સ આવે છે, નીચેની સાઈડ આવે છે, તો લેફ્ટ એન્ડ રાઈટ એના ઓપોઝિટ થઈ જશે. તો આપણો એકચ્યુઅલી આપણો લેફ્ટ આ બાજુ થાત, પણ એ ઊંધો આવે છે, સામેથી આવે છે, એટલે એનો લેફ્ટ પણ આ જ થશે. એન્ડ મૂવ્સ 3 કિલોમીટર્સ એન્ડ વોક્સ 3 કિલોમીટર્સ. તો હાઉ ફાર ઇઝ વાય ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? તો પાયથાગોરસ ટ્રિપલેટ આમાં અપ્લાય કરીએ છીએ, પાયથાગોરસ થિયરમ. 9² + 4² 16 + 9, સોરી 3² 9 + 4² 16, that is 25 નો સ્ક્વેર રૂટ 5. ને સિમિલરલી અહીંયા પણ 3, 4, 5 ની ટ્રિપલેટ બનશે. સો હાઉ ફાર ઇઝ ઈચ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? તો બે 5-5 કિલોમીટર દૂર છે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ઓકે, okay, next one try karo. Rahul left home and cycled 10 kilometers southwards. Done? નથી? શું છે આન્સર? Come on, this is the easiest chapter of reasoning. છે ને એફકેટના સિલેબસમાં તો છે ને આ હશે, હોવું જ જોઈએ. નહીં તો પછી સ્પેશિયલ ટેસ્ટ એની અલગથી લેવી પડશે આ ચેપ્ટરને એ લોકોએ ના રાખે તો. વર્ક ઇન પ્રોગ્રેસ, તો આઈ વિલ વેઇટ.
ડન. શું આવે આન્સર? તુલસી 5 કિલોમીટર. તારા 5. કેટલો આવે કુંજલ? 15. ઓકે. નાથી ચાલ તું કે પહેલાં શું કરશું? 10 કિલોમીટર સાઉથમાં. ઓકે. પછી હા આનો રાઈટ કઈ બાજુ આવશે? જ્યાં નોર્થવર્ડ જતો હોય તો લેફ્ટ ને રાઈટ આપણા જ હોય. સાઉથવર્ડ આવીએ તો ઊંધું થઈ જાય બધું. ઓકે. સો રાઈટ આ બાજુ આવશે 5. રાઈટ. અગેન ટર્ન્સ રાઈટ એન્ડ વોક્સ ઓર સાયકલ્સ 10 કિલોમીટર્સ. પાછો રાઈટ મૂવ થશે એટલે ક્યાં? 10 કિલોમીટર પાછો કર્યું અને સાયકલ. નાઉ વોટ હેપન્સ? ટર્ન્સ લેફ્ટ એન્ડ વોક એન્ડ travels 10 kilometers. Turn left and 10 kilometers. So how far is he from the starting point? 10 આ અને 5 આ એટલે કે 15 કિલોમીટર. ઓકે. તો 5 કેમ આન્સર આવે? ઓકે. હા ફાઇન. ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જે આવે તમારી બુકના એમાંથી. ઓકે. અગેન કોઈ ગામ છે. વોટ હેપન્સ ઇઝ પોઈન્ટ્સ છે P, Q, R, S અને T ને U. 6 પોઈન્ટ્સ છે. શું થાય છે? લેટ્સ સી. કરાવું કે ટ્રાય કરો છો? કરો ટ્રાય. નકશો બનાવવાનો છે. P, Q, R, S, T, U ક્યાં આવશે? ચાલો એક બનાવો. નેક્સ્ટ વન આના ઉપર જ હશે. લેટ્સ સી. પોઈન્ટ P છે ઇઝ 9 કિલોમીટર્સ ઈસ્ટ ઓફ પોઈન્ટ Q. P જે છે એ 9 કિલોમીટર્સ ઈસ્ટ ઓફ પોઈન્ટ Q. પોઈન્ટ R ઇઝ 5 મીટર્સ. ઓકે મીટર્સની વાત છે. મીટર્સ સાઉથ ઓફ P. પોઈન્ટ R ઇઝ 5 મીટર્સ સાઉથ ઓફ P. S is T meters west of R. R ની વેસ્ટમાં 3 meters. ઓકે થોડા હજી નજીક રાખીએ. T is 5 meters north of S. તો આ 5 છે એને બરાબર જ હશે 5. U is 7 meters south of S. S ની સાઉથમાં 7 meters. Right? South of S. If Rahul walks in a straight line for 8 meters towards west from point R, R થી westwards, okay, 8 મીટર એને ચાલવું છે. Then which of the points would he cross the first? તો સૌથી પહેલા કયો પોઈન્ટ ક્રોસ કરશે? S. ઓકે. જ્યારે R વેસ્ટવર્ડ ચાલશે ને 3 મીટરથી વધારે ચાલે છે તો એસને ક્રોસ કરશે જ. ઓકે ક્લિયર? આના ઉપર જ નેક્સ્ટ ક્વેશ્ચન છે. હું આ ઇરેજ નથી કરતો. ગિવ મી ધ આન્સર જસ્ટ. કે આગળનું ડાયરેક્શન સેમ જ છે ને ઓકે ઓકે વિચ ઓફ ધ પોઈન્ટ્સ would he cross first? આવી ગયો ને. which of the points are in straight line? if રાહુલને મૂકી દઈ તો which of the points are in straight line? કયા કયા પોઈન્ટ્સ છે? તો ઓપ્શન્સ આપણા કયા કયા હોઈ શકે છે આમાં? તો સ્ટ્રેટ લાઇનમાં UST છે કાં તો TSU અને સિમિલરલી આ બાજુ TPQ ઓર QPT એવા કંઈક ઓપ્શન્સ હશે. ધીઝ પોઈન્ટ્સ આર ઇન સ્ટ્રેટ લાઇન. બરાબર? ઓકે. જ્યારે ઓપ્શન્સ હશે ત્યારે એ ફોર્મમાં હશે. ગો થ્રુ ધ ક્વેશ્ચન્સ ઇન યોર એક્સરસાઇઝ. લાગે છે કોઈ બીક લાગે એવા રાક્ષસ જેવા? તો સોલ્વ કરીએ. હા તો ભલે ને હોય. એની જ તો ટેસ્ટ છે. એ જ તો વસ્તુ ચેક થવાની.